ધોરાજી તાલુકાના પાટણ વાવ ખાતે પ્રસિદ્ધ ઓસમ ડુંગર પરથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક યુવાનો ડુંગરની જોખમી ટોચ પર ચડી જાય છે અને જીવના જોખમે સેલ્ફી લઈ અને ફોટોગ્રાફી કરતા નજરે પડે છે, જેને લઈને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વરસાદી ઋતુમાં કુદરતી સૌંદર્યથી છલકાતા ઓસમ ડુંગર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જેમાં ડુંગર પર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર અને માતૃ માતાજીના મંદિર નજીકની અત્યંત ઊંચી અને જોખમી ટોચ પર ચડી કેટલાક યુવાનો સેલ્ફી અને ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા। વરસાદને કારણે પથ્થરો લપસણા બનતા હોવાથી આવી જગ્યાએ અકસ્માતનો ભય વધુ રહે છે। જો કોઈનો પગ લપસી જાય તો ઊંડી ખીણમાં પડવાથી ગંભીર ઈજા અથવા જાનહાનિ પણ થઈ શકે છે। એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ પ્રવાસીઓ જોખમને અવગણી ખતરનાક સ્થળોએ પહોંચી રહ્યા છે। સ્થાનિકોમાં પણ પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ તંત્રને અપીલ કરી છે કે જોખમી સ્થળોએ સુરક્ષા બેરિકેડ, ચેતવણીના બોર્ડ અને જરૂરી દેખરેખની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ જીવલેણ સાબિત થઈ શકે તેવી સેલ્ફી અને સ્ટન્ટની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।